જય દ્વારકાધીશ, રાધે રાધે. જો અમે બે બાપ દીકરો હાંજના વારે, આજે સન્ડે છે એટલે હાંજના વારે હાલવા નીકળી ગયા છે. ભાઈબંધ દોસ્તારો હગાવાલા હારી તો હાલવા જાવ, પણ બાપ દીકરો હારી હાલવા જવાની જે મજા આવે ને એવી એક કે ન આવે. અને એ અહીંયા વિદેશની ધરતી ઉપર છે. જો ક્યાં ક્યાં હાલવા જઈએ, સાંજના 7 વાગવા આવ્યા છે એટલે તમારે રાતના 11:30 જેવું થયું છે. અને આખો વિડીયો જોજો. 7 વાગ્યા છે, તડકો છે. હા, ફૂલ તડકો છે. ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન તો ગણ્યા ગયા. ઓસ્ટ્રેલિયન વસ્તી અને બીજા નંબરે ટર્કીશ લોકો અહીંયા બધું રહે. તુર્કીશ લોકો બહુ રહે. વર્લ્ડ વોર પછી અહીંયા જ્યારે આ બધું તૂટી ગયું હતું ત્યારે બનાવવા માટે તુર્કીશ લોકોને લાવ્યા. પછી એ બધામાંથી ઘણા રહી ગયા અહીંયા. આપણે જેમ બ્રિટિશરો આપણને આફ્રિકા લઈ ગયા હતા ને પછી ત્યાં બધા રહી ગયા જેમ. એ વખતે આવેલા છે 1945 આજુબાજુ બધા આવેલા અહીંયા. આમાં રોડ ક્રોસ કરવામાં પાસ પટ્ટા ઉપર જ હાલવાનું, બધી સિસ્ટમ. અહીંયા કેવી શેરી આવું થાય છે કાંટા વાળો સેતુર, પણ મીઠું બહુ હોય. જો આ રસ્તામાં હાલતા જાય ને ખાતા જાય. ભૂરાભાઈ ને ભૂરી બેની હોતી ખાતી જાય. જો આપણે આવી ગયા નદીના કાંઠે, મસ્ત એનું પાણી હાલ્યું જાય છે. માઉન્ટેનમાંથી આવે છે ઉપર ડુંગરામાંથી. આ શું તેલ જેવું પાણી હાલ્યું જાય છે. સવારમાં નાવા સીધા વહી આવી ગામડે જાય એમ એવું છે. એ ગામડે આ નદીમાં નાહીને નદીના કાંઠે શિવાલય હોય, એમાં શિવજીની પૂજા કરો, દર્શન કરો. પણ અહીંયા શિવાલય નથી, નદી છે બહુ સારી, તો કાંઈ ઘટે નહીં એવું. ચોખ્ખું બહુ. પાણી હાલ્યું જાય, કાંઈ ઘટે નહીં એવું. નાવાની ઈચ્છા થઈ જાય. જો અમારે રીધુની અહીંયા રહે છે અને ખૂબ સારું રહેવાનું. જે છોકરાને આ બાજુ ભણવા આવવું હોય થોડુંક એકલું રહેવું પડે, પણ પછી બહુ સારું રહે. કેમ? મીઠી બહુ. જો વળે પાછું સફરજનનું ઝાડ આવી ગયું. આ તો લાલ થવા મળ્યા છે. જો ફાર્મ હાઉસ જેવું ઘર મસ્તીનું. આ બધા જો આ બધા સફરજનના ઝાડ છે મિત્રો. એ જવાય એવો છે. તો આપણે સફરજનના ઝાડ નીચે આવી ગયા છે. કેટલા આવ્યા સ્લટ લોમ. આ એમનન છે, કોઈ કાંઈ પૂછે નહીં, ઘાસે નહીં, કાંઈ નહીં. કોઈને ખાવા હોય ખાઈએ કે એવું. તો કેટલા આવ્યા છે. આ બસ અલગ છે. આ લીલા સફરજન થાય એ છે. જો લાટ લૂમ.
આ પાછા અલગ છે. આપણે સફરજનના ઝાડ પહેલાં વહેલા જોયા. તમે લોકોએ જોયા હોય પહેલાં તો કોમેન્ટ કરજો. એટલે રિયલમાં ટીવીમાં ને એમાં જોયા હોય. હેવી બંગલા પાર્કિંગમાં ના સારું બારોબાર જ હોય. દુબઈના ફ્લેટ ગિરનારી આરવાર એને આવતા રહ્યા. આવું હા, કલાક જેવું હાલ્યા આવીશું. અહીંયા બધા સાયકલો બહુ વાંકે. મેં કીધું આ સાયકલો કેમ હાંકે? આ સાયકલો ઇલેક્ટ્રિક સાયકલ આવે અને આ આવે 5-5, 6-6 લાખ રૂપિયા, 7-8 લાખ રૂપિયાની એવી સાયકલો આવે. સાયકલો ઇલેક્ટ્રિક આવે એટલે પેડલ મારે ત્યાં તો ભાગે બહુ, એટલે ડુંગરા ચડી જાય. બધા ઇલેક્ટ્રિક સાયકલ જ હાંકે અહીંયા. હા 60% ઇલેક્ટ્રિક સાયકલ છે. ઓહો. હા, તો આપણે હાલી લીધું. મળીએ પાછા નવા વ્લોગમાં. રાધે રાધે. રાધે રાધે.